ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણની ચર્ચા કરીશું। તો સમીકરણ આપણે ભણ્યા છે, ભણ્યા ને? સમીકરણ, દ્વિઘાત સમીકરણ ભણ્યા, પછી સુરેખ સમીકરણ, બધા સમીકરણ આપણે જોયા છે। સમીકરણ છે વિકલ સમીકરણ શું છે? તો ધારો કે આપણી પાસે આ પ્રકારનું કોઈ સ્વરૂપ છે y બરાબર f of x। શું છે? y બરાબર બોલો f of x, જ્યાં x જે છે એ સ્વતંત્ર ચલ છે। કયો ચલ છે? સ્વતંત્ર ચલ, બરાબર? ઇનડિપેન્ડન્ટ, કોઈના ઉપર ડિપેન્ડ નથી એવો ચલ એટલે કે x, એને સ્વતંત્ર ચલ કહેવામાં આવે ગુજરાતીમાં। અને y જે છે એ ડિપેન્ડન્ટ છે। કોના ઉપર ડિપેન્ડન્ટ? તો x ના ઉપર હોઈ શકે, કોઈ બીજા ચલના ઉપર હોઈ શકે। તો y જે છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, એને અવલંબી ચલ કહેવામાં આવે છે। તો આ પ્રકારનું સ્વરૂપ છે, એનો આપણે કોઈ વિકલન કરીએ એટલે dy/dx કોની સાપેક્ષે? x ને સાપેક્ષે, એટલે કે અવલંબી ચલનું સ્વતંત્ર ચલને સાપેક્ષ વિકલન કરતા જે પણ આપણને મળે છે તો એને શું કહેવામાં આવે છે? વિકલ સમીકરણ કહેવાય। શું કહેવાય? વિકલ સમીકરણ કહેવામાં આવે છે। તો આવું સ્વરૂપ દેખાય dy/dx g of x અથવા કંઈ પણ x, ફોર એક્ઝામ્પલ d2y/dx² dy/dx +6 બરાબર 0। તો આવા સ્વરૂપના જે પણ સમીકરણ દેખાય છે મિત્રો, અથવા એવા હોય છે, એને વિકલ સમીકરણ કહેવામાં આવે છે। શું દેખાવું જોઈએ આમાં? વિકલન, વિકલન છે ને મિત્રો, dy/dx d2y/dx² બરાબર, d3y/dx⁴। તો આવા તમામ સ્વરૂપમાં એક સમીકરણ જો બનેલું હોય એને વિકલ સમીકરણ કહેવામાં આવે છે। તેની વ્યાખ્યા જે આપણે લખીએ વ્યાખ્યા, તો સમીકરણ 1 જે છે એમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલનું વિકલન નહીં, અવલંબી ચલનું વિકલનને સમાવતા સમીકરણ, વિકલનને સમાવતા સમીકરણને શું કહેવામાં આવે? વિકલ સમીકરણ કહેવામાં આવે છે। વિકલ સમીકરણ કહે છે। જે પ્રમાણે અહીંયા છે આપણે દેખાય છે, સ્વતંત્ર ચલ એટલે કે x, એને સાપેક્ષ કોનું કર્યું? અવલંબી ચલનું વિકલન કર્યું છે। એટલે સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલન સ્વરૂપ આવા પ્રકારનું જે સમાવે એનાથી જે બને ઇક્વેશન, એને વિકલ સમીકરણ કહેવામાં આવે છે। પછી આપણે જોઈશું કક્ષા। શું જોઈશું? કક્ષા, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે ઓર્ડર। ऑर्डर आते ना, चाय लिया, समोसा लिया, बड़ा लिया, तो ऑर्डर। कक्षा, बराबर? कक्षा कोने कहेवामां आवे? तो जे पण विकल समीकरण छे आपणा, आ विकल समीकरणमां हाईएस्ट ऑर्डर, एनी हाईएस्ट जे पण ऑर्डर, जे पण कक्षा होय, कक्षा એટલે કે એની હાઈએસ્ટ વિકલન, બીજી ભાષામાં કહીએ તો મહત્તમ વિકલન જેનું થયેલું હોય, બરાબર? જેમ કે dy/dx એક જ વખત વિકલન થયેલું છે, અહીંયા આપણને કેટલા વખત વિકલન દેખાય છે? એક જ વખત દેખાય છે। જ્યારે અહીંયા કેટલી વાર દેખાય છે? બે વાર થયેલું છે। અહીંયા d2y/dx² આખા સમીકરણમાં બે વાર વિકલન થયેલું છે। તો આ બે વાર વિકલન, બરાબર, તો ત્રણ વાર પર થયેલું હોય, તો હાઈએસ્ટ વિકલન જેટલી વાર થયેલું હોય એ વિકલ સમીકરણની કક્ષા કહેવામાં આવે છે।
તો અહીંયા આ જે છે ઉદાહરણ લઈએ તો આની કક્ષા કેટલી કહેવાય? 2. ખબર પડી ગઈ? બરાબર. તો એની વ્યાખ્યા લખીશું. વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના હાઈએસ્ટ વિકલન એટલે કે ઉચ્ચતમ કક્ષાના વિકલિતને ઉચ્ચતમ કક્ષાના વિકલિતને વિકલ સમીકરણની કક્ષા કહેવામાં આવે. વિકલ સમીકરણની કક્ષા કહે છે. એટલે કે વિકલ સમીકરણના સ્વતંત્ર ચલ જે આપણે વિકલન મળે છે, વિકલ સમીકરણ જે મળે છે એમાં ઉચ્ચતમ કક્ષા એટલે કે હાઈએસ્ટ જે પણ ઓર્ડર કરેલો હોય એને વિકલ સમીકરણની કક્ષા કહેવામાં આવે. ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ વિકલ સમીકરણ હાઈએસ્ટ કયું છે? વ્યવહાર થયેલું છે. કક્ષા કેટલી? 2. એક બીજું ઉદાહરણ લઈ લઈએ. આ ઉદાહરણ અહીંયા મૂકી દઈએ. તે છે ઉદાહરણ તો 2 કક્ષા છે. ચાલો પછી આપણે જોઈશું પરિમાણ ડિગ્રી. પરિમાણ કોને કહેવામાં આવે? તો જો વિકલ સમીકરણમાં વિકલિત પહેલા તો જો વિકલ સમીકરણમાં વિકલિત બહુપદી હોય તો હોવું જોઈએ બહુપદી પહેલા તો હોવું જોઈએ. વિકલિતો બહુપદી સ્વરૂપે કયા સ્વરૂપે હોવું જોઈએ? બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. આપેલ હોય તો બહુપદી સ્વરૂપે આપેલ હોય તો બીજું શું હોવું જોઈએ? વિકલ સમીકરણનું પરિમાણ એ વિકલ સમીકરણમાં આવતા આપેલ હોય તો વિકલ સમીકરણનું પરિમાણ વિકલ સમીકરણમાં આવતા અથવા આવતી કક્ષાના ઉચ્ચતમ કક્ષાના વિકલિતનો આવતા ઉચ્ચતમ કક્ષાના ઉચ્ચતમ કક્ષાના વિકલિતનો ઉચ્ચતમ ઘાતાંક શું કહેવામાં આવે? પરિમાણ કહેવામાં આવે. ધન પૂર્ણાંક ઘાતાંક કયો હોવું જોઈએ? ધન પૂર્ણાંક ઘાતાંક. ઋણ પૂર્ણાંક બી હોવું જોઈએ, અપૂર્ણાંક બી હોવું જોઈએ, ધન પૂર્ણાંક ઘાતાંક હોવું જોઈએ અને વિકલ સમીકરણ કેવા હોવું જોઈએ? બહુપદી સ્વરૂપમાં હોવું જોઈએ. બરાબર. અને કોનું લેવાનું? તો વિકલ સમીકરણ વિકલિતના બહુપદી સ્વરૂપે આપેલ હોય તો વિકલ સમીકરણનું પરિમાણ વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના જે પણ ઘાત હોય, અહીંયા ઉચ્ચતમ કક્ષા કઈ છે? 2 છે. એનો ઘાત કેટલો? દેખાતો નથી એટલે એનો ઘાત 1 છે. તો પરિમાણ કેટલા થયા? 1. ખબર પડી? જે પણ કક્ષા હોય એ કક્ષાનો ઘાત જોવાનો છે. ધારો કે કક્ષા 2 છે તો એનો ઘાત જોવાનો, હે ને? ધારો કે આપણે ઉદાહરણ લઈએ. એક સભાખંડ હોય, બધા જ બેસેલા હોય રાજ્યસભામાં, બરાબર? બધા મુંગટ પહેરેલી હોય પણ સૌથી મુંગટ ઉચ્ચતમ કોની કહેવાય? રાજાની કહેવાય. બરાબર ને? રાજાની મુંગટ એટલે મુંગટ બધા જ પહેરેલી છે. તો અહીંયા મુંગટ બધા પાસે છે. આ dy/dx આ રાજા છે. અને કક્ષા ઊંચી છે તો એ રાજાનો ઘાત જોવાનો. એટલે d2y/dx2 ઉચ્ચતમ કક્ષાવાળો જે પણ વિકલ સમીકરણનું કક્ષા ઉચ્ચતમ હોય એનો ઘાત કેટલો છે એ જોવાનું છે. ખ્યાલ આવે છે?
એને શું કહેવામાં આવે? પરિમાણ. કેટલું પરિમાણ છે? એક. ઉદાહરણ લઈએ બીજું. dy by dx is equal to e raised to x. કક્ષાને પરિમાણ શોધો. શું મળશે? dy by dx કક્ષા કેટલી? કક્ષા કેટલી છે? 1 છે. પરિમાણ 1. બરાબર ને? e raised to x બહુપદીમાં જ આવે હે ને? ચાલો બીજું ઉદાહરણ લઈએ. b square y by dx square plus dy by dx is equal to y. બોલો કક્ષા બોલો. કક્ષા 2. પેલા પરિમાણ બોલ. પરિમાણ કેટલા? 1. આનો ઘાત કેટલો છે? 1 છે. બરાબર છે? ચાલો ત્રીજું ઉદાહરણ લઈશું. d square y by dx square whole raised to whole square plus sin dy by dx is equal to 0. કક્ષા કેટલી છે? દેખાતું છે? કક્ષા પરિમાણ કક્ષા કેટલી? હાઈએસ્ટ કેટલું છે? 2 વખત થયેલું છે. 2 વખત આપણે એનું વિકલન કરેલું છે. કક્ષા 2 પરિમાણ કેટલા? ખોટું. આનું 2 છે એવું નહીં વિચારવાનું. બહુપદી છે અહીંયા. sin માં dy by dx છે. બરાબર? અહીંયા sin x હોતે અથવા cos x હોતે તો તમારું પરિમાણ 2 થતું. પણ આ તો બહુપદી સ્વરૂપમાં જ નહીં મળે. sin સાથે ખૂણામાં વિકલન. આ ખૂણો જે છે sin થીટા, અહીંયા જે થીટા આવે x જે પણ હોય ખૂણો હોય એ ખૂણાનું વિકલન થયેલું છે. આવું જોઈ કોઈ વાર નથી આવ્યું ને આવું? આને બહુપદી ગણાય નહીં. બરાબર? sin x હોય, cos x હોય, e raised to x હોય, a raised to x હોય તો કહી શકાય. પણ sin dy by dx એટલે આ તો ખૂણોનું વિકલન છે. તો આ બહુપદી ગણાશે નહીં. તો પરિમાણ શક્ય નથી. ખ્યાલ આવે છે મિત્રો? ચાલો પછી આપણે જોઈશું ઉદાહરણ નંબર 1. ઉદાહરણ 1 ની ચર્ચા કરીશું. જવાબ આપો ફટાફટ. ચલો dy by dx minus cos x is equal to 0. બોલો કક્ષા. ચલો બોલ કક્ષા કેટલી છે? 1. કક્ષા 1. પરિમાણ 1. બરાબર. ચાલો એમાં જ ઉદાહરણમાં 1 માં જ બે xy d square y by dx square plus x dy by dx whole square minus y dy by dx is equal to 0. કક્ષા કેટલી છે? હા? 2. કક્ષા હાઈએસ્ટ ઓર્ડર 2 વાર થયેલું. આખી બહુપદી છે. 2 વાર. પરિમાણ 1. આનું જોવાનો ઘાત કેટલો છે? બરાબર ને? d square by dx square નો ઘાત 1 છે એટલે 1. અહીંયા ભલે 2 ઘાત હોય પણ અહીંયા કક્ષા જ નહીં મળે. અહીંયા કક્ષા નાની છે. જેની કક્ષા લે એનો ઘાત જોવાનો. ખ્યાલ આવી ગઈ છે? ચાલો પ્રશ્ન નંબર 3 આમાં જ દેખાતું છે નીચે જગ્યા છે અહીંયા સુધી છે. ચાલો બીજો y triple dash plus y square plus e raised to y dash બરાબર 0. આ y triple dash પરિમાણ આને દર્શાવવા માટે dy by dx is equal to y dash પર દર્શાવાય, y1 પર દર્શાવાય. આ બધીનો સંકેત છે હે ને? આપણે વિકલન ચેપ્ટર વિકલનમાં જોયું. પછી 2 વાર હોય તો d square y by dx square y2 થઈ જાય. 3 વાર હોય તો 3 dash ને y3 થઈ જાય. d cube y by dx cube આ 3 વાર. આ રીતે હોઈ શકે તો એના સંકેત આપણે સમજવાનું છે. ચાલો જો y triple dash એટલે આ d cube y by dx cube plus y square
પ્લસ e રેસ ટુ dy બાય dx બરાબર 0. ચલો તો એની કક્ષા કઈ છે? કક્ષા કેટલી છે? 3. પરિમાણ પરિમાણ શું થાય? e રેસ ટુ dy by dx e રેસ ટુ dy by dx બરાબર. એટલે આ પરિમાણ શક્ય નથી. એટલે એવું જરૂરી નથી કે e રેસ ટુ dy by dx હોય તો પરિમાણ શક્ય નહીં મળે. આવું બી બની શકે કોઈ વાર. આમાં તો કશું શક્ય નહીં મળે કારણ કે આ સરવાળો વધારે થઈ ગયા એટલે સાદું વપાયું નથી. પણ ધારો કે આવું છે e રેસ ટુ dy by dx બરાબર y છે. ચાલો જો આને જો બંને બાજુ log લઈએ, બંને બાજુ જો log લેવામાં આવે તો log e dy by dx is equal to log y બરાબર છે. dy by dx ને આગળ લઈ લે ઘાતાંકમાં dy by dx log e is equal to log y log e બરાબર 1 તો આ નીકળી જાય તો શું મળે આપણને dy by dx is equal to log y. આ તો બહુપદી થઈ ગયું. એટલે આવા કિસ્સામાં જોવાનું હા અહીંયા તો e રેસ ટુ dy by dx છે અને આગળ આવું છે તો આપણાથી સાદુરૂપ નહીં અપાય એટલે આ બહુપદી કહેવાશે નહીં. એટલા માટે એનું પરિમાણ શક્ય નથી. પણ આ પ્રમાણે જો e રેસ ટુ dy by dx હોય ને બંને બાજુ log લઈને જો આ પરિમાણ પેલું મળે વિકલ સમીકરણ જો આવું સ્વરૂપ મળે તો એની કક્ષા 1 મળે અને પરિમાણ બી કેટલું મળશે? 1 મળશે. કારણ કે આ બહુપદી સ્વરૂપ છે. ખ્યાલ આવે છે? ખબર પડી કક્ષા પરિમાણ હે ને? એટલે બે વસ્તુ જે છે આજે આપણે શીખ્યા. તો હવે હોમવર્કમાં સ્વાધ્યાય 9.1 ઓલ એક્ઝામ્પલ સ્વાધ્યાય 9.1 ના બધા જ એક્ઝામ્પલ કક્ષા પરિમાણ બધા જ કરી નાખવાના. બરાબર છે. પછી સ્વાધ્યાય 9 નો ક્વેશ્ચન નંબર 1 એ પણ કરવાનું છે. હવે બીજું ઉદાહરણ લઈએ તો તમને વધારે આઈડિયા આવશે. ચાલો જોઈએ એક બીજું ઉદાહરણ. શું ટાઈમ થયો છે? કેટલી મિનિટ? 17. હજી એક ઉદાહરણ લઈશું આપણે. d2y by dx સ્ક્વેર ઘનમૂળમાં d2y by dx સ્ક્વેર ઘનમૂળમાં is equal to વર્ગમૂળમાં dy by dx. તો આની કક્ષા અને પરિમાણ શોધવું. એક બાજુ ઘનમૂળ એક બાજુ વર્ગમૂળ. તમને કક્ષા તો મળી જાય પણ પરિમાણ શોધવા માટે સાદુરૂપ આપવું પડશે મિત્રો. કક્ષા કેટલી છે? 2 દેખાતું છે. અહીંયા તો 2 વાર વિકલન દેવું છે. 2 કક્ષા બરાબર. એટલે કક્ષા આપણને મળે કક્ષા બરાબર 2. પણ પરિમાણ શોધવા માટે આ બાજુ ઘનમૂળ છે આ બાજુ વર્ગમૂળ છે બંનેને એક સાથે દૂર કરવાનું હોય તો કેટલા વડે આપણે કેટલા ઘાત લેવું પડશે? 3 અને 2 કેટલો ઘાત લેવું પડશે? 6. લસા જેટલો આવે એટલો ઘાત લેવું પડે. તો બંને બાજુ 6 ઘાત લેતા આ બાજુ 6 ઘાત તો આ છે આપણી પાસે d2y by dx સ્ક્વેર એનો કેટલો ઘાત છે? 1/3 છે એનો 6 ઘાત. આ બાજુ છે dy by dx એનો 1/2 છે એનો કેટલો ઘાત? 6 ઘાત. બંને બાજુ 6 ઘાત લેવામાં આવે તો આ ઉડી જાય 3 દુ 6 આ ઉડી જાય 42 6 તો અહીંયા મળે આપણને d2y by dx સ્ક્વેર આખાનો 2 ઘાત dy by dx આખાનો 3 ઘાત. તો કક્ષા જે છે તો 2 છે આપણી પાસે. પરિમાણ કેટલું મળશે? 2. કારણ કે 2 આ જે પરિમાણ છે. ખ્યાલ આવે છે? તો આવો પણ એક્ઝામ્પલ છે સ્વાધ્યાયમાં 9.1 માં એ તમારે કરવાનું છે આ પ્રમાણે. પછી બીજો એક પ્રશ્ન છે d2y by dx સ્ક્વેર પ્લસ dy by dx પ્લસ 1/dy by dx is equal to 0. 1/dy by dx છે. ચાલો કક્ષા કેટલી? કક્ષા તલા બોલો કેટલી? 2. પરિમાણ તારે બોલવાનું છે. પરિમાણ 1 બરાબર છે.
એક બે કક્ષા એક પરિમાણ ભલે 1/dy/dx હોય હે ને 1/x સ્વરૂપ હોઈ શકે ને બહુપદીમાં તો આપણે ધારો કે આને આપણે x સ્વરૂપ લઈએ તો 1/x પ્રકાર થઈ જાય તો આ બહુપદી આપણે કરી શકીએ ચાલો તો આ પ્રમાણે મળશે ચાલો બીજો એક પ્રશ્ન તારે બોલવાનું છે dqy dx³ પ્લસ sin dy/dx બરાબર 9 ચાલો બોલો કક્ષા કેટલી 3 કક્ષા 3 પરિમાણ અહીંયા 1 હે શક્ય નથી બરાબર છે સરસ કારણ કે sin dy/dx છે પરિમાણ શક્ય નથી કક્ષા હંમેશા મળશે તો પરિમાણ શક્ય હોય ના પણ હોઈ શકે હે ને કારણ કે વ્યાખ્યા જ કીધું છે કે બહુપદી સ્વરૂપ હોવું જોઈએ બહુપદી ના હોય તો બને ખ્યાલ આવી ગયો ઓકે તો આ પ્રમાણે કક્ષા અહીંયા હાઈએસ્ટ છે હાઈએસ્ટ વિકલન કેટલી વાર થયું છે 3 વાર થયું છે તો 3 કક્ષા પરિમાણ sin આવું છે ખૂણાનું વિકલન થયેલું છે માટે શક્ય નથી બહુપદી નથી એટલે શક્ય નથી તો આ પ્રમાણે સ્વાધ્યાય 9.1 ના બધા જ પ્રશ્નો તમારે હોમવર્કમાં કરી દેવાના છે અને સ્વાધ્યાય 9 નો પ્રશ્ન નંબર 1 કરવાનો છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનાથી આગળ જોઈશું ધન્યવાદ